અત્યારના ટાઈમમાં કોઈ છોકરીના પ્રેમમાં પડવું હોય તો એકવાર નહીં પણ 1000 વાર વિચારવું પડશે, કેમ કે અત્યારના ટાઈમમાં છોકરીઓ પર ભરોસો કરવા લાયક કંઈ છે જ નહીં. કેમ કે અહીંયા એવું બન્યું છે ને કે છોકરીએ એના લવરને પામવા માટે એના પતિનું મર્ડર કરી નાખ્યું છે. આ વાત છે 3 વ્યક્તિઓની. પહેલો 29 વર્ષનો સૌરવ કુમાર, બીજો વ્યક્તિ મુસ્કાન રસ્યોગી એટલે કે સૌરવની પત્ની, અને ત્રીજો વ્યક્તિ મુસ્કાનનો લવર એટલે કે સાહિલ શુક્લા. થોડી ડિટેલમાં વાત કરું તો સૌરવ અને મુસ્કાનની મુલાકાત 2016માં થઈ, અને 2016માં મુલાકાત થઈ પછી સૌરવ અને મુસ્કાનની દોસ્તી થઈ. દોસ્તીમાં પ્રેમ થવા લાગ્યો અને પછી સૌરવ અને મુસ્કાને લવ મેરેજ કરી લીધા. લવ મેરેજ થયા પછી 5 વર્ષ જેવો રિલેશનશિપ ખૂબ જ સરસ ચાલે છે. મુસ્કાનને પછી એક દીકરીનો જન્મ થાય છે, પણ પછી એવું બને છે કે થોડા વર્ષ પછી મુસ્કાન અને સૌરવને વધારે બનવા ના લાગ્યું. પછી સૌરવ બિચારો કામ કરવા માટે લંડન જાય છે અને મુસ્કાન અને મુસ્કાનની નાની દીકરી એના નજીકના શહેરમાં ભાડે રૂમ રાખી અને એ ભાડેથી રૂમમાં રહેવા લાગે છે. પછી એવામાં એવું બને છે કે મુસ્કાન અને મુસ્કાનની દીકરી જ્યાં રૂમ રાખીને રહેતા હતા ત્યાંની સોસાયટીમાં એક મુસ્કાનને એક છોકરો દેખાય છે, અને જેનું નામ હતું સાહિલ. આ સાહિલ જ મોટી જડ હતી. અકેલા પણ દૂર કરવા માટે મુસ્કાન સાહિલના ટચમાં આવી ગઈ. મુસ્કાન અને સાહિલની રિલેશનશિપ બંધાણી, પ્રેમ થવા લાગ્યો. હવે પ્રેમ તો શું કહી શકાય, પ્રેમના નામે તો કલંક કહેવાય, પણ છતાં પણ એક નાટકી પ્રેમ કહેવાય ને, એટલે એવો નાટકી પ્રેમ થવા લાગ્યો. અને પછી બંનેની રિલેશનશિપ થવા લાગી, અને સાહિલ મુસ્કાનના ઘરે જવા લાગ્યો, અને મુસ્કાનને એક નાની દીકરી પણ હતી, જો કે દીકરીની ઉંમર અરાઉન્ડ હશે 6-7 વર્ષ. એટલે સાહિલ મુસ્કાનના ઘરે જવા લાગ્યો, અને પછી એવામાં એવું બન્યું કે મુસ્કાનનો પતિ લંડન કમાવા ગયેલો મુસ્કાનનો પતિ પાછો આવે છે, અને ત્યાર પછી પાછો આવે ત્યારે ખબર પડે છે કે મારી વાઈફ સાહિલ જોડે રિલેશનશિપમાં છે. પછી સૌરવે કહ્યું કે મુસ્કાન, આ બધું આપણે શૂટ નથી કરતું, તો આ લાઈન પરથી ઉતરી જાય તો સારું કહેવાય, તો આ રસ્તા પરથી ઉતરી જાય તો ખૂબ સારી વાત છે, તો આપણી બંનેની લાઈફ ખૂબ જ સારી રીતે, હજી પણ સમય છે, તારાથી જે ભૂલ થઈ ગઈ હોય એ થઈ ગઈ હોય, પણ હજી પણ સમય છે કે તું આ લાઈન પરથી ઉતરી જા, અને તું આ રસ્તા પરથી ઉતરી જાય તો ખૂબ જ સારી વાત છે. પણ મુસ્કાન એકની બે ના થઈ, અને મુસ્કાન સાહિલ જોડે રિલેશનશિપમાં એમની બંનેની રિલેશનશિપ ચાલતી ગઈ. પછી એક દિવસ એવું બન્યું ને કે મુસ્કાન અને સૌરવની 5 વર્ષની દીકરી હોય છે, અને એ દીકરી એના દાદા દાદી જોડે મોકલી દે છે. ને પછી સૌરવ નોકરી કરે છે, જ્યાં એમનો રૂમ રાખેલો હતો ત્યાં સૌરવ ત્યાંથી નોકરીએ જાય છે, અને નોકરીએથી સાંજે ઘરે પાછો આવે છે. પછી સાંજે જમવાનું મુસ્કાન આપે છે, સૌરવ જમવા બેસે છે. સૌરવે કહ્યું કે મુસ્કાન તું પણ જમી લે. મુસ્કાન કહે છે જમી લો તમે, મેં ઓલરેડી જમી લીધું છે. અને જે જમવાનું હતું, મુસ્કાને જે જમવાનું આપ્યું હતું એમાં ઝહેર મેળવેલું હતું. ઝહેરવાળું ભોજન મુસ્કાને એના પતિને ખવડાવી દીધું, અને આ ઝહેરની મિલાવટ કરવામાં મુસ્કાનનો લવર સાહિલ અને મુસ્કાન બંનેએ કરેલી સાજિશ હતી. આ ઝેરવાળું ભોજન સૌરવ જમે, અને પછી સૌરવ બેભાન થતો જાય. પછી મુસ્કાન એના લવર સાહિલને બોલાવે છે, અને પછી સાહિલ અને મુસ્કાન બંને ખૂબ જ ખુશ થાય છે, કેમ કે એમને ખબર પડી ગઈ હતી કે સૌરવ હવે આ દુનિયા છોડી ચૂક્યો છે. ત્યાર પછી એક પત્ની એટલે કે મુસ્કાન એક ચિકન કાપવાનું કટર લાવે છે, અને એ કટરથી સૌરવના 15 ટુકડા કરે છે. પછી સાહિલ અને મુસ્કાન સાથે મળી અને ટુકડાઓ ભેગા કરે છે. તમે દોસ્તો વિચાર કરો કે એક પતિના 15 ટુકડા કરવામાં આવે છે, અને એ ટુકડા ભેગા કરે છે, અને પછી એક ડ્રમમાં એટલે કે પ્લાસ્ટિકના ડબ્બામાં બધા ટુકડા ભરી નાખે છે, અને ઉપરથી નાખી દે છે સિમેન્ટથી બનાવેલો ગોળ, જેનાથી કરીને કોઈને ખબર પણ ના પડે, અને કોઈને આની જાનહાની પણ ના થાય, અને એમની લાઈફ આરામથી વિતાવી શકે. તમે વિચાર કરો કે પહેલાં લવ મેરેજ કર્યા, પછી દીકરીનો જન્મ થયો, પછી બહાર કમાવા ગયો, પત્ની ભાડે રૂમમાં રહેવા લાગી, ત્યાર પછી સોસાયટીમાં એક છોકરા જોડે રિલેશનશિપમાં આવી ગયા, અને ત્યાર પછી તેના લવર સાથે મળીને પતિનું મર્ડર કરી નાખ્યું. જીવનમાં એકલા રહેજો, પણ ક્યારેય કોઈ છોકરી પર ભરોસો ના કરતા. અને આવા કિસ્સાઓ ભારત દેશની અંદર એકવાર નથી બન્યા, પણ આવા તો હર રોજ
હજારો કિસ્સાઓ આવા બને છે. એટલે વિનંતી છે કે ક્યારે કોઈ છોકરી પર ભરોસો ના કરવો. આવા કિસ્સાઓ અનેકવાર બને છે, એટલે કોઈ પર વિશ્વાસ ક્યારેય ના કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો.